મુજપુર ગંભીરા બ્રિજ પર અત્યારે છું ને મુજપુર ગંભીરા બ્રિજ પર અમિતભાઈ ચાવડા ખાસ આજે આવ્યા છે ને પરિવારજનોને પણ મળવાના છે ને સમગ્ર પરિસ્થિતિને જોઈ છે. અમિતભાઈ આજે પહોંચ્યા છો, બ્રિજની પરિસ્થિતિ જોઈ છે, પ્રથમ પ્રતિક્રિયા શું કહેશો? ખાસ કરીને પહેલા તો બીએન ન્યૂઝ ને તમારી આખી ટીમને અભિનંદન આપીશ કે તમે એક જાગૃત પ્રહરી તરીકે હંમેશા આ બ્રિજ જર્જરિત હાલતમાં છે, ભયજનક છે, લોકોને જાનમાલનું નુકસાન થાય છે એવું પહેલેથી આ મુદ્દો ઉઠાવ્યો. છેલ્લા ઘણા સમયથી અહીંના જિલ્લા પંચાયતના સભ્ય, ધારાસભ્યશ્રી અમે પણ બધાએ લેખિતમાં સરકારને વારંવાર રજૂઆત કરી કે આ બ્રિજ બિસ્માર હાલતમાં છે, ભયજનક છે, બહુ વર્ષો જૂનો બ્રિજ છે, ભારે ટ્રાફિક છે, એના કારણે એની ચકાસણી થવી જોઈએ. ભયજનક હોય તો એને બંધ કરીને નવો બ્રિજ બનાવવો જોઈએ. પણ સરકારે ક્યારેય કોઈની વાત ના સાંભળીને સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આજે બ્રિજ તૂટ્યો અને 20 લોકોના જીવ ગયા. અને હજુ આજે પણ જોઈએ છે કે ચોથો દિવસ થયો તેમ છતાં હજુ ડેડ બોડી બધી મળી શકી નથી. તો આખા ગુજરાતમાં 1441 બ્રિજ જે ચકાસણી કરવાની હતી ને ચકાસણી કરીને સલામત છે એવું સરકારે મોરબી બ્રિજ દુર્ઘટના પછી જ્યારે નામદાર હાઈકોર્ટે સુઓ મોટો કર્યો અને એમાં સરકારે એફિડેટ કરીને આપ્યું છે કે આ 1441 બ્રિજ અમે ચકાસ્યા છે અને સબ સલામત છે. દર ચોમાસા પહેલા નિયમ મુજબ તમામ બ્રિજોની ચકાસણી કરવાની હોય છે. કાર્યપાલક ઇજનેરથી ઉપરની કક્ષાના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવાની હોય છે, એનો રિપોર્ટ જાહેર કરવાનો. મારે સરકારને કહેવું છે કે આ ગંભીરા બ્રિજની ચકાસણી ક્યારે કરી? તમે એફિડેટ કરી ત્યારે કરી છે? આ ચોમાસા પહેલા કરી છે? જો કરી હોય તો એનો રિપોર્ટ જાહેર કરો. પણ તમે ચકાસણી ના કરી, તમે બેદરકારી રાખી, એની કારણે આ દુર્ઘટના થઈ, લોકોના જીવ ગયા. એટલે આ લોકોના જે જીવ ગયા છે એની પાછળ એકમાત્ર જો કોઈ જવાબદાર હોય તો સરકારની ગુનાહિત બેદરકારી છે. સરકાર હમણાં આવી કોઈ દુર્ઘટના બને એટલે તપાસ સમિતિ નીમશે, તપાસના ઓર્ડરો કરશે, થોડી સહાય જાહેર કરી દેશે, થોડા લોકોને સસ્પેન્ડ કરી દેશે ને લોકોને વાત ભૂલાઈ દેશે. ફરી બીજી કોઈ દુર્ઘટના થશે એટલે ફરી પાછું વાત થશે. પણ કોઈની કાયમી જવાબદારી કેમ નથી થતી? જો અહીંના કાર્યપાલક ઇજનેર કે એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવતા હોય તો આરએનબી વિભાગ જેમના હસ્તક છે એવા માન્ય મુખ્યમંત્રી શ્રી કેમ જવાબદારી નથી સ્વીકારતા? અને આ પહેલો બનાવ તો છે નહીં, છેલ્લા 9 વર્ષમાં 21 બ્રિજ તૂટ્યા, અનેક લોકોના જીવ ગયા, તેમ છતાં સરકાર જવાબદારી સ્વીકારતી નથી. વડાપ્રધાન બીજા રાજ્યોમાં બ્રિજ તૂટે તો ત્યાં જઈને ભાષણો કરે છે કે આ બ્રિજ તૂટ્યો એ એક્ટ ઓફ ગોડ નહીં પણ એક્ટ ઓફ ફ્રોડ છે. તો આ ગુજરાતમાં બ્રિજ તૂટે છે, આ ગંભીરાનો બ્રિજ તૂટ્યો, 20 લોકોના જીવ ગયા, તો આ એક્ટ ઓફ ફ્રોડ માટે કોણ જવાબદાર છે? એની સામે કેમ પગલાં નથી લેવાતા? કોઈ બ્રિજ બને તો ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી, મંત્રીઓ, મોટા અધિકારીઓ પહોંચી જાય છે. ખોટા અમારી આ ગુનાહિત બેદરકારીને કારણે આ દુર્ઘટના થઈ છે ને ફરી આવું નહીં થવા દઈએ, પણ એવું કહેવાની તસ્તી પણ આ સરકાર પાસે નથી. અમિતભાઈ, એક એવું પણ સવાલ છે કે આપના જે ઘટના મુજપુર બ્રિજ પર બની છે તેને લઈને હજારો યુવાનોની હાલ નોકરી, એમના રોજગાર પ્રત્યેનો ખૂબ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. ગઈકાલે પણ જે ઘટના થઈ ઋષિ કંપનીની એ પણ આપણે સૌએ જોઈ છે. ત્યારે અત્યારે રોજગાર બાબતે પણ તાલુકાના લોકો ખૂબ રજડી રહ્યા છે ને જેમાં પણ ટોલ જે છે 200, 250, 300 રૂપિયા ટોલ ઇકો હોય કે કોઈ પણ વાહન હોય તેને પોસાય તેમ નથી. ત્યારે સરકારને રજૂઆત આ બાબતે સરકારે શું કરવું છે, આપ શું કહો છો? મેં ગઈકાલે સરકારમાં રજૂઆત કરી છે કે એક તો તાત્કાલિક નવો બ્રિજ બનાવવા માટેની કાર્યવાહી થાય અને મંજૂરી આપવામાં આવે. સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં યુવાનો રોજગાર અર્થે આ બ્રિજ પરથી અવર જવર કરે છે. હજારોની સંખ્યામાં જ્યારે અવર જવર યુવાનો કરતા હોય તો આખું ગોળ ફરીને 40 કિલોમીટર આવું 3 થી 4 કલાકનો સમય વધારે લાગશે. ટોલ રોડ હોવાને કારણે આર્થિક રીતે પણ નુકસાન થશે. ત્યારે એમાં વૈકલ્પિક વ્યવસ્થા શું થઈ શકે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી છે. એમણે પણ અધિકારીઓએ કીધું છે કે અમે આ થોડા દિવસમાં એની ચકાસણી કરીને કોઈ પ્લાન એ કરીશું. પણ મારી સરકારને, મુખ્યમંત્રીશ્રીને અને ખાસ કરીને વડોદરાના કલેક્ટરશ્રીને વિનંતી છે કે અહીંયા જેટલા પણ ઇન્ડસ્ટ્રીમાં યુવાનો રોજગાર અર્થે આવે છે, જ્યાં સુધી આ બ્રિજની વૈકલ્પિક વ્યવસ્થા ના થાય ત્યાં સુધી એવા તમામ કામદારોને, નોકરિયાતોને જનરલશીપ ફાળવવામાં આવે તો જેથી એને આવવા જવામાં સરળતા રહે. જે પણ ટોલ રોડ છે એને આઈ કાર્ડ જોઈને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે. અને સાથે સાથે અત્યારે ઉમેટાનો બ્રિજ પણ ભારે વાહનો માટે અવર જવર માટે બંધ કર્યો છે. આ સલામતી માટે બંધ કરે એની સામે વાંધો નથી, પણ એ બ્રિજની પણ ચકાસણી કરવામાં આવે
અને જો ભયજનક ના હોય તો ભારે વાહનોને પણ જવા દેવામાં આવે ને સામે કાંઠે સિંગરોડ સુધી જે વાહનો મોટા આવે ત્યાં આગળ આ કામદારોને લઈ જઈ શકે, મૂકી જઈ શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવે એવી પણ માગણી કરવાના છે. તો કલેક્ટર શ્રી વડોદરા પણ એ બાબતે ગંભીરતાથી લઈ અહીંના ઇન્ડસ્ટ્રીના લોકો સાથે પણ વાત કરે, સામાજિક રાજકીય આગેવાનોને પણ સાથે રાખે અને કામદારો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થાય એવી વિનંતી કરીએ છીએ. સાથે સાથે સરકારને પણ કહું છું કે તાત્કાલિક નવો બ્રિજ મંજૂર કરે અને વૈકલ્પિક વ્યવસ્થા પણ તાત્કાલિક કરે. અમિતભાઈ, આજે તંત્ર દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા, ઉપર બ્રિજ પાસેથી લેવામાં આવે છે, નીચે પિલરોમાંથી લેવામાં આવે છે, તો એવું લાગે છે કે તબેલામાં ઘોડા છૂટી ગયા પછી આ લોકો આ પ્રકારની પરિસ્થિતિ કરતા હોય? જો આ જ સેમ્પલો અને આ જ ચકાસણી તમે ચોમાસા પહેલા નિયમ મુજબ જે કરવાની હતી કરી હોત, એનો રિપોર્ટ મૂક્યો હોત અને ભયજનક છે એમ કરીને બ્રિજ બંધ કર્યો હોત તો આ 20 લોકોના જીવ ના ગયા હોત. 20 પરિવારોના ઘરના દીપક બુજાઈ ગયા છે, કમાનાર મુખ્ય વ્યક્તિ આધાર ગુમાયો છે અને હવે તમે જાગો, હવે તમે તપાસ કરો કે સેમ્પલ લો, હું માનું છું કે યોગ્ય નથી. એના માટે જવાબદારી ખાલી કોઈ નીચેના એન્જિનિયરોની નહીં, આખા ગુજરાતમાં આવી સ્થિતિ છે. ગઈકાલે અમે પ્રેસ કોન્ફરન્સ કરીને માગણી કરી કે આખા ગુજરાતના ભયજનક બ્રિજો હોય એને તાત્કાલિક બંધ કરો, ત્યારે સરકાર જાગીને બ્રિજ બંધ કર્યા. તો શું કામ લોકો મરે એની રાહ જોવો છો? શું કામ કોઈ વિરોધ પક્ષ મુદ્દા ઉઠાવે એની રાહ જોવો છો? તમને પ્રજાએ મેન્ડેટ આપ્યો છે, સંપૂર્ણ બહુમતી આપી છે, પ્રજાના ટેક્સના પડસેવાનું બજેટ તમારે વાપરવાનું છે અને એમાં પણ બેકાળજી રાખો એટલે આ ગુનાહિત બેદરકારીને કારણે લોકોના જીવ જાય છે. ભવિષ્યમાં આવું ના થાય એના માટે મુખ્યમંત્રી શ્રી આગળ આવે ને ગુજરાતની જનતાને આશ્વસ્ત કરે. અમિતભાઈ, છેલ્લો સવાલ કે અહીંયા આગળના સ્થાનિક નેતાઓ દ્વારા એવા નિવેદનો કરવામાં આવ્યા છે કે 3 વર્ષ પહેલા કોઈ પ્રકારની કોઈ રજૂઆત થઈ જ નથી, એ તમામ બાબતો ખોટી છે અને સ્થાનિક ધારાસભ્યએ પણ એવું કીધું કે એ બધું ખોટું છે અને વિરોધ પક્ષનું કામ માત્ર વિરોધ કરવાનું છે. હકીકત એવી છે જે તે સમયને તેઓ પોતે ધારાસભ્ય પણ નહોતા અને હર્ષદસિંહ જિલ્લા પંચાયતે લેટર લખ્યો, એટલે આ પ્રકારની સ્થિતિમાં વિરોધ પક્ષને વિરોધ કરવાનો જ સોંપ્યું છે, આવું કેવું એ કેટલું યોગ્ય લાગે? આમાં કોઈ રાજકારણ હોઈ ના શકે. મેં પણ પત્રો લખ્યા છે, જિલ્લા પંચાયત સભ્યએ પણ લખ્યા છે, પૂર્વ ધારા અને બીજા ઘણા બધા સરપંચો, આગેવાનો, મીડિયાના મિત્રો બધાએ આ મુદ્દાને ઉજાગર કર્યો છે કે ભાઈ બ્રિજ પર વાઇબ્રેશન વધારે આવે છે, વારંવાર તૂટે છે, એની મરામતની જરૂર છે, ચકાસણીની જરૂર છે અને ભયજનક હોય તો બંધ કરવાની જરૂર છે. અને તમે શાસક પક્ષના મિત્રો છે એની તો વિશેષ જવાબદારી છે. સરકાર તમારી છે, તમારે પણ રજૂઆત કરવી જોઈતી હતી, તમારે પણ એના માટે પગલાં લેવડાવવા જોતા હતા. જો સરકાર જાગી હોત, સમયસર પગલાં લીધા હોત તો હું માનું છું કે આ દુર્ઘટના ના થઈ હોત, 20 લોકોના જીવ બચી ગયા હોત. અનેક ઘર જે અત્યારે ખૂબ તકલીફમાં છે, બાળકો નાના નાના છે. હું ગઈકાલે નવાપુરાને મૃતક પરિવારોને મળવા ગયો, આપણી પણ આંખમાં આંસુ આવી જાય. 1 વર્ષનું, 2 વર્ષ, 3 વર્ષના નાના નાના 3-4 બાળકને મૂકી અને પરિવારનું મુખ્ય વ્યક્તિ જ્યારે જતો રહે તે પરિવારનું ભવિષ્ય શું થાય? એટલે કોઈ આમાં રાજકારણ કરવાને બદલે જે સરકારની જવાબદારી હતી એ સરકાર જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહી છે. સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આ લોકો ભોગ બન્યા છે. ભવિષ્યમાં આવું ના થાય એની તકેદારી રાખે. આમાં કોઈ રાજકારણ કરવાનો પ્રશ્ન નથી. વિપક્ષે ના લખ્યો તો તમે લખો, વિપક્ષે મુદ્દો ના ઉપાડ્યો તો તમે ઉપાડો અને વિપક્ષ ઉપાડે છે તો તમે સહકાર આપો. આ લોકો માટે છે, આ કોઈ અત્યારે ચૂંટણી છે, મત લેવાના છે એવું તો કોઈ વાત છે નહીં. ચોક્કસથી આપણી સાથે હતા અમિતભાઈ ચાવડા અને સાથે સાથે પાદરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો પણ અત્યારે અહીં આગળ ઉપસ્થિત હતા અને તેઓએ પાદરાના મુજપુર ગંભીરના બ્રિજ પર આવીને તમામ પરિસ્થિતિઓ જોઈ છે. સાથે સાથે અહીંના જે સ્થાનિક લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારજનોને પણ અત્યારે કોંગ્રેસના કહી શકાય કે પૂર્વ ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમના પરિવારજનોને મળ્યા છે.